તો કેમ છો બધા? આજે તારીખ છે 29 સપ્ટેમ્બર. દર વખતે મારી તારીખમાં લોચા થાય છે નહીં. અને સમય થયો છે ઓલમોસ્ટ 5 વાગ્યા છે. અને કૃતિ ઓફિસથી આવીને પાછળ પાર્કિંગ કરી રહી છે. અને મારો ફ્રેન્ડ સૌમિલ આવી ગયો છે. હવે સૌમિલ એવું પ્લાન કરે છે કે એના પેરેન્ટ્સને બોલાવીએ અહીંયા ઓસ્ટ્રેલિયા રહેવા માટે. તો એના માટે એક ઘર રેન્ટ પર લીધું છે, કારણ કે એ હોસ્ટેલમાં રહેતો હતો ને હવે ઘરમાં મૂવ થાય છે. 3 બેડરૂમ હાઉસ લીધું છે. તો એના માટે અમારે ટીવી, ફ્રીજ, ડાઇનિંગ ટેબલ, ખબર નહીં, બધી જ વસ્તુઓ જોઈશે, કારણ કે ખાલી ઘર અમે લીધું છે. અને હવે અમે તમને બતાવીશું કે અત્યારે અમે ટીવી લેવા જઈ રહ્યા છીએ. જે બી હાઈફાઈ કરીને એક સ્ટોર હોય છે જે બધા ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ વેચતો હોય છે. તો એમાં જઈ અમે ટીવીની ડિલિવરી લઈશું અને લગભગ આજે એના ઘરે ઇન્સ્ટોલ કરી દઈશું. ઘર આખું ખાલી છે, એનો કેટલો રેન્ટ છે, કઈ રીતે લીઝ મળે, શું કરવાનું હોય, એ બધી જ માહિતી તમને હું આપીશ. આ સામે જે બી હાઈફાઈ હોમ લખ્યું છે એ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસનો સ્ટોર છે. એટલે તમે જો ઓસ્ટ્રેલિયા આવતા હોય ને તમારા મોબાઈલ લેવાના હોય, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, કંઈ બી લેવું હોય તો તમે આ સ્ટોરમાંથી લઈ શકો છો. હવે આપણે એમાં એન્ટ્રી લઈશું, કારણ કે આપણે સૌમિલનું ટીવી લેવાનું છે, તો બતાવીએ. કયું છે ટીવી તારું? કયું ટીવી? TCL. હવે સૌમિલે ટીવી છે એના રૂપિયા પે કરીને બિલ બનાવડાવી દીધું છે. અમે ખાલી જસ્ટ ડિલિવરી લેવા આવ્યા છીએ. પણ તમે જો આ સ્ટોર કેટલો મોટો છે અને અહીંયા બધી જ વસ્તુ અવેલેબલ છે. આઈ થિંક iPhone 15 જે લોન્ચ થયો છે એ પણ અવેલેબલ હશે. ઓકે, આ ટીવીનો ડિપાર્ટમેન્ટ છે અને બહુ જ મોટા મોટા અને મોંઘા ટીવી છે. જેમ કે આ જો તો 995નું છે. અને સૌમિલભાઈ આ TCLનું લીધું છે $595, કારણ કે એના ઘરમાં એટલી જ જગ્યા હતી. બહુ મોટી સ્ક્રીન તો અત્યારે લેવાય નહીં, જ્યારે પોતાનું ઘર લઈશું ત્યારે લઈશું, બરાબર ને? કેટલું લેવાનું ત્યારે આ લેવાનું છે, ત્યારે આ લેવાનું છે ભાઈ. ફાઇનલ ને? ઓકે. ક્યાં છે આપણું ટીવી? ઓકે, તો આ બોક્સીસ મૂક્યા છે, એમાંથી એકાદ અમે ઉઠાવી લઈશું હવે. છે ઓકે, આ રહ્યું. એની સાથે બિલ અટેચ કરીને દીધું. તારે પેલું બિલ સુધારવાનું હતું, કરાવી દેજે. હા, સૌમિલભાઈ અમારા કંપનીના ઓનર છે, તો કંપનીના નામે બિલ લેશે. શું? હા, ચલો. હા, આપણે ઘર લીધું જ છે તો ફ્રીજનું વોશિંગ મશીન બી જોઈશે. એટલે એ વિચારે છે કે આ જે બ્લેક કલરનું જે છે $677, એમાં કપડાં ધોવાઈ પણ જાય, ડ્રાય પણ થઈ જાય, તો એ લેવાનો છે. અને બીજું ફ્રીજ સેકન્ડમાં ના લેવાય, કારણ કે એમાં આ લોકોએ મીટ પ્રોડક્ટ્સ મૂકેલી હોય ને આપણે વેજીટેરિયન હોઈએ એટલે આપણે ના લઈએ. એટલે આટલું નાનું છે, પણ અત્યારે આટલું બહુ થઈ જશે 3 જણ માટે. અને હા, નાનું છે પણ સસ્તું નથી. કેટલાનું છે? $466, એટલે ઇન્ડિયાના કેટલા થાય? 25,000 પ્લસ થાય. તો હવે અમે ડિલિવરી લઈ લઈએ અને પછી મળીએ એના ઘરે જઈએ અને તમને બતાવીએ કેવું છે ઘર. અને તમે જ્યારે ઓસ્ટ્રેલિયામાં આવી રીતે ટીવી કે કંઈ લો તો આવી રીતે તમારે પોતાને જ ઉઠાવીને જવું પડે છે. ભલે તમે રૂપિયા આપ્યા, પણ એવું નથી કે એ લોકો તમને ગાડી સુધી છોડવા પણ આવે. આપણે ઇન્ડિયામાં તો કેવું, પેલો ટેમ્પામાં નાખીને ઘરે પ્રેમથી મૂકીને ફિટ બી કરી જાય. અહીં તો કેટલા ડોલર ફિટ કરાવવાના? $110 લે છે ટીવી ફિટ કરાવવાના, અને એ પણ ટેબલ પર મૂકશે, દિવાલ પર નહીં લગાવી આપે. હવે અમે ટીવીનું અનબોક્સિંગ કરીએ છીએ, જોઈએ અંદરથી કંઈ તૂટેલું ના નીકળે, એટલા માટે ખાસ અમારે આ શૂટ કરવું છે. અને આ જે મિત્ર જે કયુમ हाय तो बोल. इलेक्ट्रिकल इंजीनियर है, वो पाकिस्तान से है. खास पाकिस्तान से टीवी फिट करने के लिए हाँ.
આ જે સામે ઘર દેખાય છે તમને એ કાઇન્ડ ઓફ આઈ થિંક હા 3 ઘર હોય આ રીતે લાઈનમાં હોય પાછળ પેલું દેખાય છે ત્યાં સુધી અને એમાં વચ્ચેનું જે છે આ બારી દેખાય એ સૌમિલનું ઘર છે અને એના ઘરમાં એને 2 પાર્કિંગ મળ્યા છે એટલે કે ગરાજ પાર્કિંગ. એટલે તમે જુઓ તો આ દુકાન જેવું શટર દેખાય જે ડસ્ટબિનની બાજુમાં છે ત્યાં આગળ 2 ગાડી પાર્ક થઈ જાય એવું છે અને એની જમણી બાજુ એટલે કે આ જગ્યા જે છે ત્યાં આગળ એનો દરવાજો છે. હવે આ ઘરનું રેન્ટ કેટલું છે અને અંદરથી કેવું છે હું તમને 1 મિનિટમાં બતાવીશ. અહીંથી આપણે એન્ટર થઈએ એના ઘરમાં તો આ હોલ છે. આ કાલે આપણે ટીવી ફાઇનલી સેટઅપ થઈ ગયું ને ચાલુ સૌનું ટીવી. અને આ કંઈક આવું કિચન છે. ત્યાં સામે જે સ્ટવ છે અહીંયા પાછળ લોન્ડ્રી અને બાથરૂમ છે એક. અને ઉપર જઈએ તો ઉપર આવો એક કાઇન્ડ ઓફ હોલ જેવું છે અને અહીંયા વિન્ડોમાંથી તમને ત્યાં સિટી દેખાય. અને આ 3 બેડરૂમ છે. આ માસ્ટર બેડરૂમ છે, આ બીજો બેડરૂમ, આ ત્રીજો બેડરૂમ છે અને હા આ બાથરૂમ છે કંઈક આવું દેખાય છે. હા તો આ ઘરનું જે રેન્ટ છે એ $825 છે એટલે બહુ જ બધું કહેવાય. ઇન્ડિયન રૂપીઝમાં આપણે ગણીએ તો 9×5 = 45 એટલે લગભગ 45,000 એક અઠવાડિયાના થાય. એટલે તમે વિચારો કે અહીંયા કેટલું મોંઘું રેન્ટ હોય છે આ બધું. અને હા તમારે પેરેન્ટ્સ બોલાવવા હોય કે તમારે રહેવું હોય તો એ આપવું જ પડે. અને પ્લસ પછી તમારે બધું ફર્નિચર લાવવાનું થાય. જે રીતે અમે કાલે ટીવી લીધું એ રીતે ફ્રીજ આવશે અને બધું થશે. હવે પ્લસ એના ઉપર જ્યારે તમે ઘર લો તો તમારે 4 અઠવાડિયાનું રેન્ટ આપવાનું થાય છે. એટલે આ ઘરનું એણે આપ્યું છે તો લગભગ ગણો ને $850 તો 8 × 32 $3500 જેવા ડોલર આપ્યા હશે. એટલે $3500 એટલે બહુ બધા રૂપિયા થાય ઇન્ડિયન રૂપીસમાં આપણે કન્વર્ટ કરીએ તો. અને અહીંયા ઘર તમે ભાડું આપવા તૈયાર હોય તો પણ તમને કોઈ આપવા માટે તૈયાર નથી ઘર, કારણ કે તમારી સેલરી સ્લિપ્સ હોવી જોઈએ અને બધું જ હોવું જોઈએ. એટલે બહુ જ મુશ્કેલ છે ઘર મળવું. પણ હા હવે મળી ગયું છે અને સારું ઘર મળ્યું છે. ફર્નિચર ને બધું સેટઅપ થાય પછી હું અહીંયા આવીશ તો તમને બતાવીશ કે કેવું દેખાય છે. તો સૌમિલના ઘરવાળો વિડીયો અત્યારે એડિટ કરવા બેઠો તો ખ્યાલ આવ્યો કે મેં એમ તો શૂટ કર્યો જ નથી. અને આપણે જે પેલું મારા પાકિસ્તાની મિત્ર સાથે ઇન્ટરેક્શન કર્યું ત્યાં આગળ માઇકનો થોડો ઇસ્યુ થઈ ગયો તો થોડો અવાજ ખરાબ આવશે એ બદલ સોરી. બાકી તો તમે કમેન્ટ કરો વિડીયો પર કેવો લાગ્યો, લાઇક કરો, શેર કરો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને મોકલો, એ લોકોને પણ મજા આવશે. અહીંયા આગળ સબસ્ક્રાઇબનું બટન આવશે, અહીંયા આપણે વિડીયો આપી દઈશું જૂના, તો એ વિડીયો પણ જુઓ. બધા વિડીયો પૂરા જુઓ, બહુ મજા આવશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. બાય.